ભાવનગર લોકસભા બેઠક ઉપર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। સત્તાવાર મળતા આંકડા મુજબ 53.92% મતદાન થવા પામ્યું છે। જો કે ગત ચૂંટણી કરતાં ઓછું મતદાન થવા બાબતે અનેક કારણો ચર્ચામાં છે। ત્યારે જોવું રહ્યું કે ઠીકરું કોના ઉપર ફૂટે છે। જો કે મતદાન પૂર્ણ થયા બાદ લોકસભા બેઠક ઉપરના મતદાન કેન્દ્ર ઉપરના દરેક ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ આવવામાં આવ્યા છે। ભાવનગર શહેરની ઇજનેરી કોલેજ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે। આગામી 4 જૂનના રોજ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને મતગણતરી થવાની છે। ત્યારે ભાવનગરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં ઈવીએમને પોલીસ છાવણીની સુરક્ષા વચ્ચે ઇજનેરી કોલેજમાં રાખવામાં આવ્યા છે। જો કે ઇજનેરી કોલેજ ખાતે રાજકીય પક્ષો દ્વારા મુલાકાત પણ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સાહેબ આવશે મેન ફ્રેમના રિકર્ડ કાર્ડ આપી દે સાહેબ આવશે એટલે અહીંયા જામી નાખું ને એ ખબર નહીં વાળા રૂમમાં લેવા